વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ. તો હવે આપણને ખબર છે કે દરેક વનસ્પતિમાં જો વાત કરીએ તો સમયાંતરે ઊંચાઈ અને ઘેરાવામાં વધારો થાય છે. એક જ વનસ્પતિ હોય તો એમાં રહેલા પુષ્પ, પર્ણ, ફળ બધા એક સરખી રીતે એક જ સમયગાળામાં એ વધતા નથી, પરંતુ સમયાંતરે ઉગે. એવું થાય કે કોઈ વનસ્પતિમાં આપણે બીજ રોપ્યા તો જેવું મૂળ ફૂટે, મૂળ એટલે બીજાંકુરણ થાય અને ફણગો ફૂટે, એની સાથે જ એમાંથી એટલે કે મૂળની સાથે જ ફળ પણ ઉગી નીકળે છે? ના. તો પહેલાં મૂળ નીકળશે, પછી એમાં પ્રકાંડ આવશે, પછી ધીરે ધીરે એના ઉપર ડાળીઓ, પર્ણ આવશે, પછી એમાં ધીરે ધીરે પુષ્પ અને ફળ ખીલવાની શરૂઆત થશે, બરાબર. અને એવી જ રીતના એ ખરવાની પણ ક્રિયા છે, તો સમયાંતરે ઉગે પણ છે અને ખરી પણ પડે છે, એટલે ક્રમિક રીતે ચાલતી પ્રક્રિયા છે. હવે વનસ્પતિના જીવનચક્ર દરમિયાન બીજાંકુરણથી લઈ વૃદ્ધત્વ સુધી જે ફેરફારો થાય છે, વનસ્પતિનું જે જીવનચક્ર છે એમાં બીજાંકુરણથી લઈ વૃદ્ધત્વ સુધી જે ફેરફારોની અવસ્થા છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વિકાસ તરીકે ઓળખીએ છીએ. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા વિભેદન, જે આગળ આપણે વાત આવશે. વિકાસ દ્વારા વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ આનું નિર્માણ થશે. હવે આપણે પહેલો પ્રશ્ન આવે છે કે બીજાંકુરણ એટલે શું, એ સમજાવો. તો એની વ્યાખ્યા લઈએ આપણે કે બીજને જમીનમાં વાવવાથી માંડી તેમાંથી તરુણ રોપાના સર્જન સુધીની જે સમગ્ર પ્રક્રિયા છે, આપણે જમીનની અંદર નાના નાના બીજ મૂકી દીધા, વાવી દીધા, અને એ બીજમાંથી જ્યાં સુધી એમાંથી તરુણ રોપો એટલે કે છોડ ના બને ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયાને બીજાંકુરણ કહેવાય. એટલે એનો મતલબ શું થયો કે ખાલી ફણગો ફૂટે એટલે કે મૂળ આવે એને જ બીજાંકુરણ નહીં, પણ તરુણ રોપાનું સર્જન ન થાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? બીજાંકુરણ તરીકે ઓળખીએ છીએ. વૃદ્ધિની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે પર્યાવરણમાં જ્યાં સુધી એને વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ મળી રહેશે તો બીજાંકુરણ થઈ જ રાખશે. તો હવે આ સાનુકૂળ પરિસ્થિતિ એટલે શું? તો એના માટેની આપણે એટલે કે વનસ્પતિની જરૂરિયાત ગણીએ તો જેમ કે પર્યાપ્ત પાણી, પૂરતો ઓક્સિજન, અનુકૂળ તાપમાન. જો આટલું મળી રહે તો એને આપણે વનસ્પતિ માટે શું કહીએ? સાનુકૂળ પરિસ્થિતિ વૃદ્ધિ માટે. અને જો સાનુકૂળ પરિસ્થિતિ હશે તો બીજાંકુરણ થવાનું છે. તો એનો મતલબ એને બીજાંકુરણની પૂર્વ શરત પણ ગણી શકાય. હવે બીજાંકુરણ દરમિયાન વનસ્પતિમાં આપણને કયા કયા ફેરફારો જોવા મળશે? તો વનસ્પતિમાં આપણે જે ફેરફારો જોઈએ તો એની અંદર સૌથી પહેલાં કહે છે કે મૂળતંત્ર અને પ્રરોતંત્રના વિકાસમાં કોષ વિભાજન, વિસ્તરણ અને વિભેદન જેવી પ્રક્રિયા થાય. મૂળતંત્ર અને પ્રરોતંત્રના વિકાસમાં કઈ કઈ પ્રક્રિયા થશે? કોષ વિભાજન, વિસ્તરણ અને વિભેદન જેવી પ્રક્રિયા. ત્યાર પછી શ્વસન દર, વનસ્પતિનો શ્વસન દર પણ કેવો થઈ જાય છે? ઊંચો થઈ જાય છે. અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. જ્યારે બીજાંકુરણની પ્રક્રિયા થતી હોય ત્યારે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય અને કેટલાક ઉત્સેચકો આ પ્રક્રિયા દરમિયાન કેવા બને છે? સક્રિય બને છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. હવે જો આ બીજાંકુરણની આપણને આકૃતિ પણ ચોપડીમાં આપેલી છે કે જેમાં વાલનું બીજાંકુરણ દર્શાવેલું છે, એવી જ રીતના મકાઈનું બીજાંકુરણ પણ આપણે દર્શાવી શકાય. તો કેટલાક બીજાંકુરણ અધોભૂમિક હોય અને કેટલાક ઉપરી ભૂમિક હોય.
અધોભૂમિકનો મતલબ શું કે એમાં બીજાંકુરણ થઈને જે છોડનું નિર્માણ થાય એ જમીનની નીચે થાય તો એને કેવું કહેવાય? અધોભૂમિક. અને જો જમીનની ઉપર થાય તો એને શું કહેવાય? ઉપરી ભૂમિક તરીકે ઓળખવામાં આવે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વૃદ્ધિની સમજૂતી ચયાપચયને આધારે આપો, અથવા તો સજીવોમાં પ્રગતિકારક વિકાસ તરીકે વૃદ્ધિ સમજાવો. તો સજીવોમાં કદ અને વજનમાં, પહેલાં તો વૃદ્ધિની વ્યાખ્યા આપીએ આપણે, કે સજીવોના કદ અને વજનમાં થતા અપરિવર્તનીય વધારાને શું કહેવાય? વૃદ્ધિ કહે છે. સજીવોના કદ અને વજનમાં થતા અપરિવર્તનીય વધારાને વૃદ્ધિ કહે છે. અપરિવર્તનીય કીધો છે એટલે એકવાર વૃદ્ધિ થઈ જાય, વધારો થઈ જાય, પછી એમાં ઘટાડો થતો નથી. સજીવોમાં પ્રગતિકારક વિકાસ તરીકે વૃદ્ધિ જોવા મળે છે. પ્રગતિકારક વિકાસ તરીકે શું જોવા મળે છે? વૃદ્ધિ જોવા મળે છે. કોષ વિભાજનથી નવા કોષોને ઉમેરો થાય છે, જેથી પેશી અને અંગમાં વૃદ્ધિ થાય છે. આપણે શું કહીએ છીએ? કોષ વિભાજન થશે. કોષ વિભાજનથી નવા કોષોનો ઉમેરો થાય. કોષ વિભાજનથી નવા કોષોનો ઉમેરો થાય, જેના કારણે તો આપણે જે કોષ વિભાજનથી નવા કોષોનો ઉમેરો થશે. કોષ વિભાજનથી શું થશે? નવા કોષોનો ઉમેરો, અને પેશી તથા અંગમાં વૃદ્ધિ થાય. પેશી અને અંગમાં શું થશે? વૃદ્ધિ થશે. વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ ગણાય. વૃદ્ધિને શું ગણીશું આપણે? ચયાપચયની ફલશ્રુતિ. તો ચયાપચયની ફલશ્રુતિ એટલા માટે એને ગણવામાં આવે છે કે તેમાં વૃદ્ધિમાં ચય અને અપચય બંને પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. કઈ બંને પ્રક્રિયાઓ થતી જોવા મળે છે? ચય અને અપચય બંને પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે. તો ચયનો મતલબ શું થશે? સંશ્લેષણાત્મક પ્રક્રિયા. ચયનો મતલબ શું થાય છે? સંશ્લેષણાત્મક પ્રક્રિયા, એટલે કે નવું કંઈક બનવું. અને અપચયનો મતલબ થાય તૂટવાની પ્રક્રિયા, વિઘટનાત્મક પ્રક્રિયા. તો જ્યારે ચયનું પ્રમાણ વધારે હોય, અપચય કરતાં ચયનું પ્રમાણ વધારે હોય, એટલે કે ચય ગ્રેટર ધેન અપચય, તો વૃદ્ધિ. અને ચય લેસ ધેન અપચય, તો એને આપણે જીર્ણતા અથવા ઘસારો કહીશું. એટલે કે અપચયનું પ્રમાણ વધારે હોય કે વિઘટનાત્મક પ્રક્રિયાનું પ્રમાણ વધારે હોય ત્યારે શું લાગે છે? ઘસારો લાગે છે, એવું કહેવામાં આવે છે. તો આ વૃદ્ધિની આપણે વ્યાખ્યા અને ચયાપચયની ફલશ્રુતિ એવું ગણીએ છીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણો આવે છે કે વૃદ્ધિના લક્ષણો જણાવો, અથવા વૃદ્ધિની લાક્ષણિકતા અને પ્રક્રિયા જણાવો, અને એની સાથે સાથે વૃદ્ધિના પ્રકારો વિશે પણ જણાવો. તો સૌથી પહેલાં આપણે વૃદ્ધિના લક્ષણોની વાત કરીએ. તો વૃદ્ધિના લક્ષણોમાં વનસ્પતિમાં વૃદ્ધિ વર્ધમાન પેશી પૂરતી મર્યાદિત હોય છે. એટલે આપણે જ્યારે વનસ્પતિ પેશી ભણી ગયા ત્યારે આપણે વાત કર્યું હતું કે વનસ્પતિ પેશીમાં બે પ્રકારની પેશી હોય, એમાં એક વર્ધનશીલ પેશી અને બીજી સ્થાયી પેશી. તો જે વર્ધનશીલ પેશી છે અથવા તો વર્ધમાન પેશી છે એ જ કોષ વિભાજન ક્ષમતા ધરાવે છે. તો એનો મતલબ એ જ વૃદ્ધિ કરી શકે છે. વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત થાય છે. વનસ્પતિમાં વૃદ્ધિ કેવી થાય છે? જીવન પર્યંત થતી રહેતી હોય છે. બરાબર. પછી એનાથી આગળ જો આપણે વાત કરીએ તો વર્ધમાન પેશીના જે કોષો છે એ વિભાજન અને વિભેદન પામે છે. શું પામે છે? વિભેદન. વિભાજન તો પામ્યા, વિભાજન પામ્યા એનો મતલબ શું? તો એમણે કે એકમાંથી બીજા કોષોનું નિર્માણ કર્યું અને ત્યાર પછી એમણે વિભેદનની પ્રક્રિયા કરી. વિભેદનનો મતલબ થાય
કે જે કોષો વિભાજન પામ્યા છે એ કોષો પેશીના નિર્માણ માટે વિશિષ્ટ કાર્ય માટે રૂપાંતરિત થાય તો એને વિભેદન કહેવાય. તો વિભાજન અને વિભેદન પામે છે અને પોતાની વિભાજન ક્ષમતા ગુમાવી દે છે. વિભાજન ક્ષમતા શું કરશે? ગુમાવી દેશે અને ત્યારબાદ વનસ્પતિ દેહની રચના કરશે. એનો મતલબ વર્ધનશીલ પેશીના કોષો અથવા વર્ધમાન પેશીના કોષો સ્થાયી પેશીમાં ફેરવાઈ જશે. શેમાં ફેરવાઈ જશે? સ્થાયી પેશીમાં. અને એ શેની રચના કરશે? વનસ્પતિ દેહની, એટલે કે મૃદુતક પેશીમાં ફેરવાશે, સ્થૂલ કોણકમાં ફેરવાય, દ્રઢોતકમાં ફેરવાય અને એના દ્વારા વનસ્પતિ દેહની રચના કરશે. વર્ધનશીલ પેશી વનસ્પતિ દેહમાં હંમેશા નવા કોષોને ઉમેરે છે અને એના કારણે વૃદ્ધિ સતત થતી રહે છે વનસ્પતિમાં. જ્યારે પ્રાણીઓમાં વૃદ્ધિ મર્યાદિત હોય, ધારો કે આપણે વાત કરીએ કે આપણી હાઈટ, તો તમે 16 વર્ષ, 17 વર્ષ કે વધુમાં વધુ 20 વર્ષના થાવ ત્યાં સુધીમાં તમારી જે હાઈટ વધવાની હોય એ વધી જાય. એ પછી હાઈટમાં વધારો થતો નથી. તો અહીંયા વનસ્પતિ દેહમાં સતત વર્ધનશીલ પેશી નવા કોષોનો ઉમેરો કરે છે, જેને વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ કહી શકાય. વૃદ્ધિનું કયું સ્વરૂપ કહી શકાય? નિરંતર સ્વરૂપ કહી શકાય. હવે જો આપણે વૃદ્ધિની પ્રક્રિયા જોઈએ તો વૃદ્ધિ સાથે 3 પ્રક્રિયા સંકળાયેલી છે. કેટલી પ્રક્રિયા સંકળાયેલી છે? 3. તો વૃદ્ધિ ક્યારે થાય? તો જ્યારે આ 3 પ્રક્રિયા થાય ત્યારે વૃદ્ધિ થઈ એવું આપણે કહી શકીએ. જેમાં પહેલું છે કોષ વિભાજન. કોષ વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ થાય છે. એટલે કોષ વિભાજન કઈ પ્રક્રિયા છે? તો કે નવા કોષોના નિર્માણની પ્રક્રિયા છે. બીજું છે કોષ વિસ્તરણ. તો કોષ વિસ્તરણ શું છે? તો કે કોષોના કદમાં વધારો કરતી પ્રક્રિયા. અને ત્રીજું છે કોષ વિભેદન, એટલે કે વિવિધ પેશીની રચના કરતી પ્રક્રિયા. તો આપણે અહીંયા વાત કરીએ છીએ કે વૃદ્ધિમાં મુખ્ય 3 પ્રક્રિયા સંકળાયેલી છે. કઈ કઈ 3 પ્રક્રિયા સંકળાય છે? તો કોષ વિભાજન, કોષ વિસ્તરણ અને કોષ વિભેદન. વિભાજનમાં શું થશે? નવા કોષોનું નિર્માણ. વિસ્તરણમાં શું થશે? કદમાં વધારો. અને વિભેદનમાં પેશીની રચના થાય છે. ત્યાર પછી આપણે વૃદ્ધિના પ્રકારની વાત કરીએ તો વૃદ્ધિના 2 પ્રકાર અથવા વૃદ્ધિ 2 પ્રકારે થશે: પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ. તો જ્યારે અગ્રસ્ત વર્ધમાન પેશી, આપણે કહ્યું કે વૃદ્ધિમાં કઈ પેશી સંકળાયેલી છે? વર્ધનશીલ પેશી અથવા વર્ધમાન પેશી. તો વર્ધમાન પેશીના જે પ્રકારો હતા એમાં અગ્રસ્ત વર્ધમાન પેશી, પછી આંતરવિષ્ટ અને પાર્શ્વીય. તો જે અગ્રસ્ત વર્ધમાન પેશી છે કે જે પ્રકાંડ અને મૂળની ટોચ પર આવેલી હોય, તો એવી જે અગ્રસ્ત વર્ધમાન પેશી છે એના કારણે થતી વૃદ્ધિ એને શું કહેવાય? પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. જ્યારે આંતરવિષ્ટ અને પાર્શ્વસ્થ વર્ધમાન પેશીના કારણે થતી વૃદ્ધિ એને કઈ વૃદ્ધિ કહેવાય? દ્વિતીય વૃદ્ધિ. હવે જે પાર્શ્વસ્થ છે, પાર્શ્વસ્થ એટલે 2 બાજુઓ પર, અને આંતરવિષ્ટનો મતલબ થાય કે કોષોની વચ્ચે અથવા 2 સ્થાયી પેશીની વચ્ચે. તો પાર્શ્વસ્થ એટલે 2 બાજુઓ એટલે ઘેરાવામાં વધારો કરશે. આંતરવિષ્ટ એટલે 2 સ્થાયી પેશીને જોડવાનું કામ. તો એ દ્વિતીય વૃદ્ધિનું છે. હવે પ્રાથમિક વૃદ્ધિ જોઈએ તો એ વનસ્પતિની લંબાઈમાં, કારણ કે અગ્રસ્ત છે એટલે ક્યાં હોય? તો પ્રકાંડ અને મૂળની ટોચ ઉપર આપણને જોવા મળશે. ક્યાં જોવા મળશે? પ્રકાંડ અને મૂળની ટોચ ઉપર. તો જ્યારે ટોચ ઉપર હોય તો એ લંબાઈમાં શું કરશે? વધારો કરશે. જ્યારે દ્વિતીય વૃદ્ધિ જોઈએ તો એ વનસ્પતિના ઘેરાવામાં વધારો કરશે. એટલે બધી બાજુઓને એમાં વધારો કરશે, એટલે કે વનસ્પતિના
ઘેરાવામાં વધારો કરે છે. અગ્રસ્ત વર્ધમાન પેશી દ્વારા અને એધા દ્વારા અને આંતરવિષ્ટ દ્વારા થતી વૃદ્ધિ. પ્રકાંડ, મૂળ અને ઉપશાખામાં થતી વૃદ્ધિ. જ્યારે પ્રાથમિક અંગો રચાઈ ગયા બાદ જે વૃદ્ધિ થાય એને શું કહેવામાં આવે છે? દ્વિતીય વૃદ્ધિ કહેવાય. પ્રાથમિક વૃદ્ધિમાં કોની રચના થશે? પ્રકાંડ, મૂળ અને શાખાઓની. જ્યારે એ રચાઈ ગયા બાદ જે વૃદ્ધિ થાય એને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ છીએ. હવે આપણે આગળનો પ્રશ્ન આવે છે કે વૃદ્ધિ માપન ટૂંક નોંધ લખો. તો વૃદ્ધિ માપન એટલે શું? કે વૃદ્ધિનું માપ કરવું, કે ભાઈ વનસ્પતિમાં ખરેખર વૃદ્ધિ થઈ છે કે નહીં એ જાણવું, એને આપણે વૃદ્ધિ માપન કહીએ. તો કોષીય સ્તરે વૃદ્ધિ એ જીવરસના પ્રમાણમાં થતો વધારો છે. કોષીય સ્તરે જ્યારે કોષોની વાત કરતા હોઈએ તો વૃદ્ધિનો મતલબ શું? કે જીવરસમાં થતો વધારો. જીવરસમાં જે વધારો થાય એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વૃદ્ધિ તરીકે ઓળખીએ. તો હવે જીવરસનું માપન થઈ શકે? તો કે ના, જીવરસનું માપન કરવું તો કેવું છે? તો કે મુશ્કેલ છે. તો વધારે કે ઓછા જથ્થાના સ્વરૂપમાં આપણે એને માપી શકીએ. હવે વધારે કે ઓછા જથ્થાનું સ્વરૂપ એટલે કઈ રીતના? તો ધારો કે એના પર્ણની સંખ્યાની ગણતરી કરી લઈએ, અથવા તો શાખાની સંખ્યા ગણી કાઢીએ કે કાલે 5 ડાળી હતી, આજે 10 ડાળી થઈ, તો એનો મતલબ એમાં શું થયો? તો કે વધારો થયો. તો એનો મતલબ વૃદ્ધિ માપવા માટેની વિવિધ પદ્ધતિઓ છે, જેમાંની એક પદ્ધતિ છે સામાન્ય માપપટ્ટીના ઉપયોગથી. માપપટ્ટીનો ઉપયોગ એટલે શું? તો ફૂટપટ્ટીનો ઉપયોગ. ફૂટપટ્ટી વડે આપણે શું કરીએ? તો છોડની લંબાઈ માપી લઈએ અને એ માપીને આપણે જાણી શકીએ કે ભાઈ કેટલો છોડમાં વધારો થયો છે. બીજું શું કહે છે? શાખાની સંખ્યા ગણો અથવા પર્ણની સંખ્યા ગણો અને એમાં થતો વધારો, એના દ્વારા પણ આપણે માપન કરી શકીએ છીએ. ત્રીજું, સામાન્ય વજનમાં થતો વધારો. એટલે આખા વનસ્પતિનું વજન કરવાનું અને એ વજનમાં થતો વધારો નોંધી લેવામાં આવે. ચોથું, શુષ્ક વજન, ક્ષેત્રફળ, કદ, કોષોની સંખ્યા, આવું બધું ગણીને આપણે માપી શકીએ કે વૃદ્ધિ થઈ છે કે નહીં. ક્ષેત્રફળ ગણવાનું અથવા એનું કદ જોવાનું કે ભાઈ કાલે આટલું હતું, આજે આટલું થઈ ગયું કદ. તો આવી રીતના આપણે માપન કરી શકીએ. તો આ વૃદ્ધિ માપવાની જુદી જુદી પદ્ધતિઓ થઈ. હવે આપણને અહીંયા એક ઉદાહરણ આપેલા છે 2-3 કે ધારો કે આપણે જોઈએ કે કોષોની સંખ્યામાં થતી વૃદ્ધિનું ઉદાહરણ, સંખ્યામાં થતો વધારો. તો એના માટેનું ઉદાહરણ આપ્યું છે કે મકાઈના જે મૂલાગ્ર છે એની વર્ધમાન પેશીનો એક કોષ દર કલાકે 17,500 કે તેના કરતાં વધારે નવા કોષો ઉમેરે છે. જો શું કહે છે? મકાઈનો જે મૂલાગ્ર હોય એમાં વર્ધમાન પેશીનો એક કોષ પ્રતિ કલાક 17,500 કે તેથી વધુ નવા કોષો ઉમેરે છે. એનો મતલબ કોષોની સંખ્યામાં શું કરે છે? વધારો કરે છે. બરાબર, આવી ગણતરી કરી. તો કોષોની સંખ્યામાં થતો વધારો એને આપણે શું કહીએ? વૃદ્ધિ કહી શકીએ. હવે એવું બીજું ઉદાહરણ લીધું કે તરબૂચમાં કોષો પોતાના કદમાં 3,50,000 ગણો વધારો કરી શકે છે. એટલે તરબૂચના જે કોષો છે એ કદમાં વધારો કરે છે. તો સંખ્યામાં થતો વધારો, કદમાં થતો વધારો, બંનેને આપણે શેના તરીકે ગણી શકીએ? વૃદ્ધિ તરીકે ગણી શકીએ. તો બંને ઉદાહરણ અહીંયા આપણને આપેલા છે. એવી જ રીતના
પરાગનલિકાની વૃદ્ધિ જોવી હોય તો આપણે શું જોઈશું? એની લંબાઈ દ્વારા આપણે નક્કી કરીશું કે પરાગનલિકાની વૃદ્ધિ થઈ એવું કેવું હોય તો એનો મતલબ એની લંબાઈમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. જ્યારે પૃષ્ઠવંશીય પર્ણ હોય તો એના સપાટીના ક્ષેત્રફળમાં જો વધારો થાય તો એને આપણે વૃદ્ધિ ગણી શકીએ. પૃષ્ઠવંશીય પર્ણમાં જે સપાટીનું ક્ષેત્રફળ હોય એમાં શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. તો એને આપણે શેના તરીકે ગણી શકીએ? વૃદ્ધિ. તો એનો મતલબ કદમાં વધારો થાય અથવા સંખ્યામાં વધારો થાય તો એને આપણે શેના તરીકે ગણીએ છીએ? વૃદ્ધિ. અને એનું માપન કરી શકાય. હવે આપણે વૃદ્ધિના તબક્કાની વાત કરીએ તો વૃદ્ધિના સમયગાળાને 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. જે વૃદ્ધિની પ્રક્રિયા હતી એ તો આપણે જોઈ જ કે 3 પ્રકારે પ્રક્રિયા થાય ત્યારે વૃદ્ધિ થઈ ગણાય. હવે વૃદ્ધિનો જે સમયગાળો છે એ સમયગાળાને પણ શું ગણવામાં આવ્યું છે? 3 તબક્કામાં વિભાજિત કરાયો છે. કયા કયા 3 તબક્કા? તો પહેલો તબક્કો કહે છે વર્ધમાન તબક્કો. કયો તબક્કો? વર્ધમાન. બીજો વિસ્તરણ અને ત્રીજો પરિપક્વન તબક્કો. એવી જ રીતના એને પ્રદેશ તરીકે પણ જો આપણે ઓળખવું હોય તો આપણે કહીશું વર્ધમાન પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. એવું પણ એને નામ આપી શકાય. હવે જે વર્ધમાન તબક્કો છે અથવા તો એનું બીજું નામ છે વિભાજન તબક્કો. વર્ધમાન તબક્કો જે છે એને કયા નામે ઓળખી શકાય? વિભાજન તબક્કો. તો હવે નામ ઉપરથી જ આપણને ખબર પડે. અથવા તો એની અંદર વર્ધમાન તબક્કો એટલે એમાં કઈ પેશીના કોષો આવેલા છે? વર્ધમાન પેશીના કોષો. હવે જો વર્ધમાન પેશીના કોષો હોય તો એ કોષો શું કરતા હોય? તો કે એ કોષો કોષ વિભાજન કરતા હોય અને કોષોની સંખ્યામાં વધારો કરતા હોય. એનો મતલબ એને વિભાજન તબક્કા તરીકે પણ ઓળખી શકાય. તો સતત વિભાજન પામતા કોષો મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં આવેલા હોય છે. જો આ જે તબક્કો છે એના જે કોષો છે એ કોષો સતત વિભાજન પામે છે અને ક્યાં આવેલા છે? તો મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં આવેલા હોય છે. બીજું, કોષો કેવા છે? તો કે કોષો જીવરસથી ભરપૂર હોય છે, મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. જીવરસ બહુ બધો જીવરસ હોય છે એની અંદર. અને જીવરસનો મતલબ શું? કોષ રસ, કોષ કેન્દ્ર. અને સાથે સાથે શું કહે છે કે કોષ કેન્દ્રનું કદ પણ કેવું છે? તો કે મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. હવે એની કોષ દિવાલ જોઈએ તો કોષ દિવાલ પાતળી હોય, પ્રાથમિક પ્રકારની હોય અને ભરપૂર સેલ્યુલોઝ યુક્ત હોય છે. કેવી છે? પાતળી, પ્રાથમિક અને સેલ્યુલોઝ યુક્ત છે. એટલે એકદમ જાડી છે, સેલ્યુલોઝનું આવરણ વધારે છે. કોષો એકબીજા સાથે કઈ રીતના જોડાશે? તો કોષ રસીય તંતુ વડે જોડાયેલા હોય છે. શેના વડે જોડાય છે? કોષ રસીય તંતુ વડે જોડાય છે. ત્યાર પછી બીજું આવશે વિસ્તરણ પ્રદેશ. કયો પ્રદેશ? વિસ્તરણ પ્રદેશ. વિસ્તરણ પ્રદેશને અથવા વિસ્તરણ તબક્કાને પ્રલંબન તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે. વિસ્તરણ તબક્કો જે છે એનું બીજું નામ શું છે? પ્રલંબન તબક્કો. તો આની અંદર વિસ્તરણ થવું. વિસ્તરણ એટલે શું? તો કે કદમાં વધારો થવો,
એટલે કે ઘેરાવામાં વધારો થવો, સંખ્યામાં નહીં પણ કદમાં વધારો થવો એટલે કે ઘેરાવામાં વધારો થવો. તો અહીંના જે કોષો છે, વિસ્તરણ તબક્કાના જે કોષો છે એ મોટા કદની રસધાની ધરાવે છે. એ કોષો શું ધરાવશે? મોટા કદની રસધાની. બીજું, કોષનું વિસ્તરણ અને નવી કોષ દિવાલ બનવી એ આ તબક્કાની વિશિષ્ટતા છે. આ તબક્કા દરમિયાન શું થાય છે? તો કે આ તબક્કા દરમિયાન કોષનું વિસ્તરણ થાય છે, એટલે કે એના કદમાં ઘેરાવામાં વધારો થાય છે અને સાથે સાથે નવી કોષ દિવાલનું નિર્માણ થાય છે. શેનું નિર્માણ થશે? નવી કોષ દિવાલ. ત્રીજો આવશે પરિપક્વન તબક્કો. તો પરિપક્વન એટલે હવે જો પહેલું વિભાજન થઈ ગયું, કોષો બની ગયા, પછી એને વિસ્તરણ થઈ ગયું અને હવે એનું પરિપક્વન થશે. તો કોષ દિવાલ જાડી હોય છે. આ જે તબક્કો છે એના કોષોની કોષ દિવાલ જાડી અને મહત્તમ જીવરસથી ભરેલી હોય છે. જીવરસ યુક્ત કોષ હોય છે. કોષો કેવા છે? તો કે કોષ દિવાલ જાડી છે અને મહત્તમ જીવરસ યુક્ત કોષો હોય છે. કોષ વિભાજનથી માંડીને કોષ વિભેદન સુધીનો જે સમયગાળો છે એને વૃદ્ધિનો ભવ્ય કાળ કહેવામાં આવે. તો જ્યારે પરિપક્વ થયું એટલે કે વિભેદન પામી જાય છે. પરિપક્વનો મતલબ શું થશે? વિભેદન પામશે. એટલે વિભેદનનો મતલબ પેશી અથવા અંગનું નિર્માણ કરે છે. તો વિભાજનથી માંડીને વિભેદન સુધીનો જે સમયગાળો હતો વનસ્પતિમાં, કોષ વિભાજનથી માંડીને કોષ વિભેદન સુધીના સમયગાળાને વૃદ્ધિનો ભવ્ય કાળ કહે છે. શેના તરીકે ઓળખીશું એને? વૃદ્ધિનો ભવ્ય કાળ. હવે એનાથી આગળનો પ્રશ્ન જોઈએ આપણે કે વૃદ્ધિ દર વિશે માહિતી આપો. તો એમાં પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ કે એકમ સમયમાં થતા વૃદ્ધિ વધારાને વૃદ્ધિ દર કહે છે. એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહે છે. તો વૃદ્ધિમાં જે થતો વધારો છે એ આપણે કેવા પ્રકારનો હોઈ શકે? કાં તો આંકડાકીય હોઈ શકે. આંકડાકીયનો મતલબ એમાં આંકડાકીય ગણતરીઓ મળે અથવા ભૌમિતિક પ્રકારનો હોઈ શકે. વૃદ્ધિમાં થતો વધારો આંકડાકીય કે ભૌમિતિક હોઈ શકે. હવે આપણે પહેલું જોઈએ આંકડાકીય વૃદ્ધિ. તો આ પ્રકારની વૃદ્ધિમાં પહેલાં કોષ વિભાજન દ્વારા સમભાજન થશે. સમભાજન દ્વારા એકમાંથી કેટલા કોષ બનશે? તો કે 2 પ્રકારના કોષો બને છે. એકમાંથી કેટલા? 2. હવે જે 2 કોષો બન્યા છે એમાંથી એક બાળકોષ સતત આગળ વિભાજન પામે છે. એક બાળકોષ શું થશે? સતત આગળ વિભાજન પામશે. જ્યારે બીજા કોષો વિભેદન અને પરિપક્વ બને છે. વિભેદન પામી ચૂક્યા એટલે એનો મતલબ એમની વિભાજન ક્ષમતા ગુમાવી ચૂક્યા અને હવે કેવા બની ગયા? પરિપક્વ બની ગયા. કેવા બની ગયા? પરિપક્વ બની જાય છે. બરાબર. ઉદાહરણ જોવું હોય તો મૂળ અને પ્રકાંડમાં અચળ દરે પ્રલંબન. મૂળ અને પ્રકાંડમાં અચળ દરે પ્રલંબન. હવે જો એને ગાણિતિક રીતે આપણે રજૂ કરવું હોય તો એના માટેનું એક સૂત્ર છે LT બરાબર L0 પ્લસ RT. હવે બાજુમાં આપણને અહીંયા આલેખ આપેલો છે અને આલેખમાં જો વનસ્પતિની ઊંચાઈ વિરુદ્ધ સમયનો આલેખ. તો એ આલેખ આપણને કેવો મળે છે? તો સુરેખ આવી રીતના પ્રાપ્ત થશે. હવે અહીંયા LTનો મતલબ T સમયે લંબાઈ
L0 એટલે 0 સમય અથવા પ્રારંભિક લંબાઈ અથવા શરૂઆતમાં લંબાઈની વાત કરીશું. R એટલે વૃદ્ધિ દર અથવા વિસ્તરણ, જે પ્રતિ એકમ સમયમાં થતો જે દર છે એ, અને T એટલે સમય. તો આવા સૂત્રમાં આપણે માહિતી મૂકીને અથવા તો આંકડા મૂકીને આપણે ગણતરી કરી શકીએ. હવે બીજું આવશે ભૌમિતિક વૃદ્ધિ. તો ભૌમિતિકમાં શું કહે છે કે જે સમવિભાજન બાદ 2 બાળકોષ બન્યા એ બંને કોષ વિભાજન ક્ષમતા જાળવે છે અને સતત વિભાજન ચાલુ જ રાખે છે. જો પહેલાંમાં શું થયું હતું, એક આંકડાકીય વૃદ્ધિમાં એકે જ વિભાજન ચાલુ રાખ્યું હતું અને બીજું કેવું બની ગયું હતું, તો બીજું વિભેદન અને પરિપક્વ બની ગયું હતું. જ્યારે અહીંયા બંને સતત વિભાજન ચાલુ જ રાખે છે. ઉદાહરણ જોઈએ તો યુગ્મનજમાં થતું વિભાજન, એક કોષીય સજીવમાં થતું વિભાજન. હવે આની અંદર આપણે જોઈએ તો જો આલેખ આ પ્રકારનો મળશે. આપણે અંગનું કદ અથવા વજનમાં થતો વધારો અને એની સામે સમયનો આલેખ દોરીએ કે જેમ જેમ સમય વધતો જશે એમ અંગનું કદ અને અથવા તો વજન તે વધતું જ જશે. તો શરૂઆતમાં જે વૃદ્ધિનો દર છે એ કેવો છે, તો કે ધીમો હોય છે. પ્રારંભિક વૃદ્ધિ કેવી હોય છે, ધીમી હોય, જેને લેગ ફેઝ કહેવાય. LAG લેગ, PHASE ફેઝ, લેગ ફેઝ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ વૃદ્ધિમાં વધારો થશે, ઝડપી વધારો થશે વૃદ્ધિ દરમાં. બરાબર, પહેલાં શરૂઆતમાં ધીમી, પછી ઝડપી વધારો થશે જેને લોગ ફેઝ કહેવાય. જેને લોગ કહેવાય. એટલે પહેલાં લેગ ફેઝ, પછી લોગ ફેઝ આવે. બીજું એને એક્સપોનેન્શિયલ ફેઝ પણ કહેવામાં આવે છે. અને છેલ્લે સ્થાયી વૃદ્ધિ થશે જેને સ્ટેશનરી ફેઝ કહેવાય. તો જ્યારે ભૌમિતિક વૃદ્ધિ થતી હોય ત્યારે પહેલું લેગ ફેઝ, પછી લોગ ફેઝ અને પછી સ્ટેશનરી ફેઝ જોવા મળે છે. તો આવો આલેખ આપણને કેવો આકાર મળશે, સિગ્મોઇડ આકાર કહેવાય. એસ આકાર, એસ વક્ર, અથવા તો એને સિગ્મોઇડ આલેખ તરીકે ઓળખવામાં આવે. અને જો એની ગાણિતિક રજૂઆત કરવી હોય તો W1 બરાબર W0 e⁻RT. આમાં W1 શું છે, અંતિમ કદ છે. W0 પ્રારંભિક કદ આવશે. કદની જગ્યાએ તમે વજન લઈ શકો, ઊંચાઈ લઈ શકો, સંખ્યા પણ લઈ શકાય. પ્રારંભિક કદ લઈ શકાય એટલે કે શરૂઆતનું. R શું દર્શાવે છે, વૃદ્ધિ દર, જેને સાપેક્ષ વૃદ્ધિ દર પણ આપણે ગણી શકીએ. આગળ આપણે વાત કરવાની છે કે કોને નિરપેક્ષ કહેવાય અને કોને સાપેક્ષ વૃદ્ધિ દર કહેવાય. ત્યાર પછી T શું બતાવે છે, સમય, કે કેટલા સમય થાય છે. અને E બતાવે છે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર. એટલે કે લોગ જે આપણે કહીએ છીએ, લોગ ફેઝ, લેગ ફેઝ, તો જે લોગની વાત કરીએ લઘુગુણકનો આધાર, એ આપણે એમાં જોવાનો છે.